હાલો હેલો ગાઈસ, હવે આજે અમે લીલિયાથી સુરત જવા નીકળી ગયા છીએ અને સવારમાં વહેલો 6 વાગે નીકળવાનું હતું, પણ થોડુંક બધું ઉઠવામાં, કારણ કે કાલ સાંજે પેકિંગ ને બધું કરવામાં મોડું થઈ ગયું હતું, એટલે સવારમાં થોડાક બધા મોડા ઉઠ્યા હતા, એટલે મોડા થોડુંક નીકળી શક્યા છીએ. કાંઈ વાંધો નહીં. હવે અહીંથી જવાનું છે સીધું ધોલેરા દર્શન કરીને, અને ત્યાં હવે પ્રસાદનું કેમ છે જોઈએ, કેવા ટાઈમે પહોંચીએ છીએ પ્રમાણે પછી ત્યાંથી જવાના છે સીધા સુરત. તો હવે આપણે મળશું સીધા ધોલેરામાં. તો ગાડીમાં બધા પાછળ બધા ગોઠવાઈ ગયા છે. હરિભાઈ તો સુઈ ગયા લાગે છે કે હું જાગે છે, પોતા છે ભાઈ, સુઈ ગયા છે. અને હજી અમે થોડુંક બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે બીજા બધા બોલવામાં થોડાક શરમાય છે, એટલે થોડુંક હજી હું પૂર્વભાઈ શરમ આવે છે કે નહીં? થોડી ઘણી નથી આવતી તો બોલો, થોડીક શરમ ન આવતી. પૂર્વ તો વ્લોગ નું મેઇન કેરેક્ટર છે, એટલે પૂર્વને તો ક્યાંથી શરમ આવે? આપણે જે વ્લોગ બનાવીએ છીએ એ આપણે બધા પૂર્વના આઈડિયાથી બનાવીએ, અને આપણને વ્લોગ ચાલુ કરવાનું પૂર્વએ શીખવાડ્યું છે. અને આપણી YouTube ચેનલમાં સૌથી પહેલો વ્લોગ સ્ટાર્ટિંગના વિડિયો પૂર્વભાઈએ જાતે ઉતારીને જ મૂક્યો છે. જો એ ન જોયો હોય તો એકવાર જોઈ લેજો, એટલે તમને ખબર પડશે કે ના ભાઈ આપણને પૂર્વભાઈ આઈડિયા સારો આપ્યો છે કે વ્લોગ કેમ બનાવવા કેમ નહીં. એટલે આપણા વ્લોગ નું મેઇન કેરેક્ટર છે પૂર્વભાઈ. તો તમે બધા પહેલા પૂર્વની સાથે વાત કરો. બોલો, શરમ આવે છે? કેમ એલો તો શરમ આવે છે પૂર્વ? આમ તો આપણી YouTube ચેનલ છેલ્લા લગભગ 3-4 વર્ષથી હતી, અને એમાં ડેકોરેશનના બધા આઈડિયાઝ ને બધું મૂકતા હતા, પણ વચમાં ટાઈમ ને બધું ન રહેતો એટલે ન મૂકતા. અને કેટલા ટાઈમથી એવો વિચાર હતો કે વ્લોગ બનાવશું, મૂકશું, પણ થોડુંક આળસમય જાતું હતું, ને થોડું ઘણું સંકોચ અનુભવ થતો ભાઈ કેવું લાગશે, શું થાય. પણ છેલ્લે ફાઇનલી પૂર્વભાઈએ બધાને હિંમત આપી. છે સૌથી ઘરમાં નાનો, પણ એની મોટી હિંમત, કે મોટાને પણ એને હિંમત આપીને વ્લોગ બનાવવાનો ચાલુ કર્યો છે. હવે તમે બધા ગાઈઝ કેવો સપોર્ટ આપો છો એના ઉપર આપણે આગળ વિચારશું કે ભાઈ વ્લોગ કન્ટિન્યુઅસ કરવા કે ન કરવા, કે શું કરવું એમ. તો ચલો હવે આપણે જઈએ ધોલેરા મળીએ, અને ધોલેરાથી પછી જઈશું સીધા સુરત. તો હવે આપણે મળીએ ધોલેરા. હેલો ગાઈઝ, હવે અમે ધોલેરા પહોંચી ગયા છીએ, અને ભગવાનના દર્શન તો બંધ થઈ ગયા છે, પણ કંઈ વાંધો નહીં. આપણે 15 દિવસ પહેલાં જ્યારે સુરતથી આપણે લીલિયા ગયા હતા ત્યારે ભગવાનના દર્શન કરી લીધા હતા. અત્યારે ઈચ્છા તો હતી દર્શન કરવાની, પણ હવે અત્યારે દર્શન બંધ થઈ ગયા છે. તો કાંઈ નહીં, હવે આપણે આવ્યા છીએ તો જોઈએ મંદિરને બધું બતાવીએ કેવું છે કેવું નહીં. જો આ સાઈડ હજી મંદિરના જે મુખ્ય દ્વાર છે એનું કામ ચાલે છે, જે તમને બતાવું હું, જે આપ જોઈ શકો છો. મંદિરનું ગેટનું ને બધું કામ ચાલુ છે, અને હવે આ સાઈડ મંદિર છે. આ મંદિર છે જ્યારે ભગવાનની હયાતીમાં જે 6 ધામ હતા એ પૈકીનું એક મંદિર છે, જેને 200 વર્ષ પૂરા થઈ ગયા. 200 વર્ષ જૂનું મંદિર છે, અને જોઈ શકો છો સરસ એવો બગીચો, અને મજા આવે એવું છે. આ સાઈડથી નીકળતા હોય, સુરતથી સૌરાષ્ટ્ર જતા હોય અથવા સૌરાષ્ટ્રથી સુરત બાજુ જતા હોય તો આપણે રસ્તામાં જ આવે છે, ક્યાંય ફરવા જવું પડે એવું નથી. તમે ગામના જે મુખ્ય દ્વાર છે એની પાસેથી જ નીકળો છો, જે આપણે વટામણથી જે ભાવનગર અમદાવાદવાળો હાઈવે લઈએ ને તે રસ્તામાં જ આવે છે. એટલે બસ ઓમ ને એવું બધું બનાવેલું છે, જો આખા ઝાડમાંથી કરેલા છે, 2 બાજુ ઓમ છે. પછી જો આ પૂર્વભાઈ છે, જો રમે છે, અને આ હંસ ને બધું છે. જો આયા પણ અક્ષરોડી, જેમ ગરડામાં આવેલી એમ આયા પણ અક્ષરોડી છે. એની પાછળ ભોજનાલય છે, એની બાજુમાં સભા મંડપ છે, પાછળ ઉતારા ને એવું બધું એલું છે. આ બધો બગીચો છે, અને આ જે ભગવાનનું મુખ્ય મંદિર છે મદન મોહનજી મહારાજ છે આયા. અને જો આ સાઈડ તો જો હરણ ને એવું બધું કામ કરેલું છે. અહીંયા ખારો વિસ્તાર કહેવાય, એટલે થોડુંક ગરમીનું પ્રમાણ પણ છે, ને તડકો છે, કારણ કે બપોરના 12-12:30 જેવું થઈ ગયું છે. હવે લગભગ અડધી કલાક જેવો હોલ્ડ કરવાનો છે, અને થોડુંક અહીંયા ઝાડવાના છાયા બેસશું, ઘડીક આરામ કરશું, અને પછી અહીંથી સીધા હવે સુરત જવા નીકળી જાવે. જો હાલ ને મમ્મીની બધા છાયા બેસી ગયા છે, નારિયેળીનો છાયો સારો આવે છે, ને અહીંયા ગ્રીન ગ્રાસ ને બધું છે, જો બધો બગીચો ને બધું મંદિરની બાજુમાં જ બધા બેઠા છે. મજા આવે છે અહીંયા? છાયો છે? કેવું લાગ્યું મંદિર? સારું છે? તો
કાંઈ નહીં, હવે થોડીક વાર પછી આપણે નીકળીએ અને અહીંથી હવે સીધા સુરત જવાના છીએ. તો હવે આપણે સીધા સુરત જઈને મળીએ. ચલો બાય. જો ભાઈ આપણે લોકો સુરતમાં એન્ટર થઈ ગયા છીએ અને પહોંચી ગયા છીએ ઘરે, મતલબ પહોંચવા એવા. એટલે પૂર્વભાઈ છે એ તો ભાઈ ઢોલે રાત્રે સૂઈ ગયા હતા, એટલે હવે ઉઠી ગયા છે સુરત આવ્યું એટલે. અલે તારે શું કહેવાનું છે બધાને? ગાઈસ હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ઓકે, તો આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. બાય બાય.